ગ્રાહક સાથી 7 ડિસેમ્બર 2024 વોલ્યુમ 5 નંબર 22 આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 70 વર્ષથી વધારેના વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સારવાર. હવે 70 વર્ષથી વધારેના વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક હેલ્થ કેર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29 ઓક્ટોબર 2024ના રોજ ધન્વંતરી જયંતી અને આયુર્વેદ દિવસ એ દિવસે જાહેરાત કરી હતી કે 70 વર્ષ અને એનાથી વધારે ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકને હવે હોસ્પિટલોમાં નિઃશુલ્ક તબીબી સારવાર મળશે. તેમને નવા આયુષ્યમાન વય વંદના કાર્ડ મળશે અને વર્ષે ₹5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મળશે. આ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ABPMJનું વિસ્તરણ છે. મુખ્ય ખાસિયતો: લાયકાત: 70 વર્ષ અને એનાથી વધારે ઉંમરના તમામ વ્યક્તિઓ એમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ યોજનાને પાત્ર છે. આવકની કોઈ મર્યાદા નથી. ગરીબ, મધ્યમ વર્ગ કે ધનિક વર્ગની વ્યક્તિ પણ એમાં નોંધણી કરાવી શકે છે. નાગરિકના આધાર કાર્ડ પર રેકોર્ડ વયને આધારે લાયકાત નિર્ધારિત થશે. ₹5 લાખ સુધીનું વાર્ષિક કવરેજ. એકથી વધારે વરિષ્ઠ નાગરિકો ધરાવતા પરિવારો માટે કવરેજ ₹5 લાખ રહેશે, જે એમની વચ્ચે વહેંચાશે, કારણ કે કવરેજ પારિવારિક ધોરણે આપવામાં આવે છે. અગાઉની બીમારીઓને બાકાત રાખવામાં નહીં આવે. પહેલા જ દિવસથી અગાઉથી ચાલી આવતી બીમારીઓને આવરી લેવામાં આવે છે. દર્દીઓ નોંધણી પછી તરત સારવાર મેળવી શકે છે. કોઈપણ બીમારીઓ કે સારવાર માટે વેઇટિંગ પીરિયડ નથી. કવરેજ તરત શરૂ થાય છે. નવું વિશિષ્ટ કાર્ડ: 70 વર્ષ અને એનાથી વધારે ઉંમરના પાત્ર વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સારવાર મેળવવા માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ નામનું નવું વિશિષ્ટ કાર્ડ મળશે. યોજનાઓનું વિકલ્પ: જે વરિષ્ઠ નાગરિકો પહેલેથી CGHS, ECHS અથવા આયુષ્યમાન CAPF વગેરે જેવી અન્ય સરકારી હેલ્થ વીમા યોજનાઓનો લાભ મેળવી રહ્યા હોય, એમની પાસે હાલની યોજનાનો લાભ જાળવી રાખવાનો અથવા ABPMJ યોજનાની પસંદગી કરવાનો વિકલ્પ રહેશે. એકવાર તેઓ ABPMJની પસંદગી કરે પછી એમણે હાલની સરકારી હેલ્થ વીમા યોજનામાંથી બહાર નીકળવું પડશે અને તેઓ પછી એમાં ફરી સામેલ નહીં થઈ શકે. આ વન ટાઈમ વિકલ્પ છે અને એને અનામત જાળવી નહીં શકાય. ખાનગી વીમા સાથે પાત્રતા: ખાનગી હેલ્થ વીમા પોલિસીઓ કે ESI યોજનાનો લાભ મેળવતા વરિષ્ઠ નાગરિકો પણ આ યોજનામાં નોંધણી કરાવવા પાત્ર છે. આવરી લેવાયેલી સેવાઓ: PMJ અંતર્ગત આવરી લેવાયેલી સેવાઓમાં તબીબી પરીક્ષણો માટેનો ખર્ચ, સારવાર સલાહ, હોસ્પિટલમાં ભરતી થયા અગાઉનો ખર્ચ, દવાઓ અને વપરાશ થયેલી મેડિકલ વસ્તુઓનો ખર્ચ, નોન ઇન્ટેન્સિવ અને ઇન્ટેન્સિવ સારવારલક્ષી સેવાઓ, નિદાન અને પ્રયોગશાળાના પરીક્ષણો, હોસ્પિટલમાં રહેવાનો અને ભોજનનો ખર્ચ, સારવારની જટિલતા અને હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી 15 દિવસ સુધી ફોલોઅપ સારવારનો ખર્ચ સામેલ છે. આધાર કાર્ડની જરૂર: નોંધણી માટે એકમાત્ર આધાર ડોક્યુમેન્ટની જરૂર છે. આધાર વિના વરિષ્ઠ નાગરિકો નોંધણી ના કરી શકે કે એમને આયુષ્યમાન કાર્ડ મળી ના શકે. આધાર આધારિત eKYC ફરજિયાત છે. અરજી કેવી રીતે કરવી? www.beneficiary.nha.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અથવા આયુષ્યમાન એપ મારફતે અરજીઓ થઈ શકશે.
પેનલમાં સામેલ હોસ્પિટલો. આ યોજના અંતર્ગત પેનલમાં સામેલ હોસ્પિટલોની સંપૂર્ણ યાદી નેશનલ હેલ્થ ઓથોરિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કેશલેસ સારવાર. ABPM જય સંપૂર્ણપણે કેશલેસ યોજના છે. પેનલમાં સામેલ હોસ્પિટલો માટે લાભાર્થીઓને કેશલેસ સારવાર આપવી ફરજિયાત છે. ફરિયાદનું સમાધાન કોઈપણ વ્યક્તિ ABPM જય વેબસાઇટ પરથી અથવા રાષ્ટ્રીય કોલ સેન્ટર 14555 મેલ, પત્ર, ફેક્સ વગેરે મારફતે ફરિયાદ કરી શકે છે. પેનલમાં સામેલ હોસ્પિટલ દ્વારા સારવારના અસ્વીકાર સાથે સંબંધિત કોઈપણ ફરિયાદને SOS ફરિયાદ ગણવામાં આવશે અને 6 કલાકની અંદર એ ફરિયાદનું સમાધાન થવું જોઈએ. અન્ય સામાન્ય પ્રશ્નો. જો આધાર કાર્ડમાં જન્મના વર્ષનો જ ઉલ્લેખ હોય તો જન્મ તારીખ કેવી રીતે નક્કી થાય? જો આધાર કાર્ડમાં જન્મ વર્ષનો જ ઉલ્લેખ હોય તો ઉલ્લેખ થયેલા જન્મ વર્ષ પછીના વર્ષની 1 જાન્યુઆરી જન્મ તારીખ ગણાશે. શું યોજનામાં નોંધણી કરાવવા આધાર ફરજિયાત છે? હા. પાત્ર વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડની નોંધણી અને ઇન્સ્યોરન્સ માટે આધાર કાર્ડ આધારિત KYC ફરજિયાત છે. આ યોજનામાં નોંધણી કરાવવા કયા ડોક્યુમેન્ટની જરૂર છે? ABPM જય સિનિયર સિટીઝન સ્કીમમાં નોંધણી કરાવવા એકમાત્ર ડોક્યુમેન્ટ આધાર કાર્ડની જરૂર છે. આ યોજનામાં 70 વર્ષથી વધારે ઉંમરના માતા પિતા બંનેને અલગ અલગ નોંધણી કરાવવાની જરૂર છે? ના, અલગ અલગ રીતે નોંધણીની જરૂર નથી. 70 વર્ષથી વધારે ઉંમરના પરિવારના પ્રથમ સભ્યની નોંધણી પછી તમે સભ્ય ઉમેરો વિકલ્પનો ઉપયોગ કરીને 70 વર્ષથી વધારે ઉંમરના પરિવારના અન્ય સભ્યોને ઉમેરી શકો છો. શું દરેક વરિષ્ઠ નાગરિકને અલગ આયુષ્યમાન કાર્ડ મળશે? હા. વર્ષથી વધારે ઉંમરના દરેક પાત્ર વરિષ્ઠ નાગરિકને અલગ આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ થશે. જો તમારા દાદા દાદી અને નાના નાની તમામની વય 70 વર્ષથી વધારે હોય તો શું એમને દરેકને ₹5 લાખનું કવરેજ મળશે? ના, પરિવારના ધોરણે ₹5 લાખનું કવરેજ મળે છે. તમારા તમામ દાદા દાદી નાના નાનીને કવરેજ મળશે, પરંતુ એક જ પરિવારના ભાગ તરીકે ₹5 લાખની વાર્ષિક મર્યાદા એમની વચ્ચે વહેંચાય છે. શું 70 વર્ષથી વધારે ઉંમરના માતા પિતાઓ જે આયુષ્યમાન ભારત હેઠળ પહેલેથી લાભ મેળવતા પરિવારના સભ્યો છે એમને વધારાનો ટોપઅપ બેનિફિટ મળશે? હા, તેઓ વધારાના ટોપઅપ બેનિફિટ મેળવવાને પાત્ર છે. જોકે એમને એમનું આધાર KYC ફરી કરાવવું પડશે. આ ટોપઅપ વરિષ્ઠ નાગરિકો માટે જ રહેશે. તેઓ એને 70 વર્ષથી ઓછી વય ધરાવતા પરિવારના અન્ય સભ્યો સાથે વહેંચી શકશે નહીં. શું આ યોજના અંતર્ગત પરિવારમાં દરેક સભ્યને આયુષ્યમાન ભારત લાભાર્થી તરીકે ₹10 લાખનું કવરેજ મળશે? ના, વધારાનું ₹5 લાખનું કવચ પરિવારના 70 વર્ષ કે એનાથી વધારે ઉંમરના સભ્યોને જ મળશે. પરિવારના બાકીના સભ્યોને એમનું હાલનું ₹5 લાખનું કવરેજ મળતું રહેશે. શું PM જય હેલ્થ વીમાને અન્ય ખાનગી હેલ્થ વીમા યોજનાઓ સાથે જોડી શકાશે? હા, ખાનગી હેલ્થ વીમા સાથે PM જય કવરેજને જોડવા પર કોઈ પ્રતિબંધ નથી. PM જયનો ઉપયોગ પ્રાથમિક કવર તરીકે થઈ શકશે અને અન્ય વીમા કવરનો ઉપયોગ ₹5 લાખથી વધારે ખર્ચના સારવાર માટે ટોપઅપ તરીકે થઈ શકશે. EVI ખાનગી હેલ્થ વીમા યોજનાઓ જુઓ જે વધારાના હેલ્થકેર ખર્ચ, ગંભીર બીમારીના કવચ, PM જય હેઠળ આવરી ન લેવાયેલી મોંઘી સારવારો માટે વિશિષ્ટ સેવાઓ વગેરે સામેલ કરવા PM જય સાથે જોડી અને વરિષ્ઠ નાગરિકો માટે વધારે વિસ્તૃત કવરેજ પ્રદાન કરી શકે. આયુષ્યમાન વય વંદના કાર્ડ કેવી રીતે મેળવવું? મોબાઈલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે અરજી કરવા અને મેળવવા માટે વિવિધ સ્ટેપ નીચે આપ્યા છે. આયુષ્યમાન એપ પરથી આયુષ્યમાન વય વંદના કાર્ડ મેળવવું. આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો. લાભાર્થી તરીકે લોગિન પર ક્લિક કરો. કેપ્યા એન્ટર કરો. કેપ્ચા કોડ એન્ટર કરો. મોબાઈલ નંબર એન્ટર કરો અને અધિકૃતતાની પસંદગી પદ્ધતિ કરો. ફરી કેપ્ચા એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરો. લાભાર્થીની વિગતો આધાર કાર્ડની માહિતી એન્ટર કરો. જો લાભાર્થી ના મળે તો નવા KYC માટે પ્રક્રિયાને અનુસરો.
ઓટીપી માટે સંમતિ આપો. લાગુ થયા બાદ ડિક્લેરેશન પ્રદાન કરો. ફોટો લો અને માંગવામાં આવેલી વધારાની વિગતો ભરો. લાભાર્થીનો મોબાઈલ નંબર અને ઓટીપી એન્ટર કરો. લાભાર્થીની કેટેગરી, પિનકોડ જેવી વિગતો ભરો. પરિવારના સભ્યોની વિગતો ઉમેરો અને સબમિટ કરવા આગળ વધો. KYC પૂર્ણ થઈ ગયું છે. મંજૂરી મળ્યા પછી થોડા સમય પછી તમે આયુષ્યમાન વય વંદના કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. વેબસાઇટ પરથી આયુષ્યમાન વય વંદના કાર્ડ મેળવવું. અધિકૃત વેબસાઇટ www.beneficiary.nha.gov.in ની મુલાકાત લો. કેપ્ચા મોબાઈલ નંબર એન્ટર કરો અને અધિકૃતતા એન્ટર કરો. લોગિન પર ક્લિક કરો. 70 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે નોંધણી કરવા બેનર પર ક્લિક કરો. મોબાઈલ નંબર અને કેપ્ચા એન્ટર કરો. સર્ચ પર ક્લિક કરો. કદાચ જોઈ શકાશે કે આ આધાર નંબર અસ્તિત્વમાં નથી. એ કિસ્સામાં નવેસરથી નોંધણી કરવા ક્લિક કરો. ઓટીપી એન્ટર કરો. આધાર વપરાશ માટે સંમતિ આપો અને સંમતિ આપો પર ક્લિક કરો. ઓટીપી એન્ટર કરો. ડિક્લેરેશન પેજ પર આ જોવા મળશે કે લાભાર્થી આયુષ્યમાન યોજના માટે પાત્ર છે. ફોટો લો અને આગળ પ્રક્રિયા કરો. પરિવારના તમામ સભ્યોની વિગતોનું વિવરણ કરો. પુષ્ટિ કરો કે તમારી જાણકારી મુજબ પ્રદાન કરવામાં આવેલી તમામ માહિતી સાચી છે. સફળતાપૂર્વક મંજૂરી મળ્યા પછી 15 મિનિટ બાદ આયુષ્યમાન વય વંદના કાર્ડ ડાઉનલોડ કરો. સંપાદકીય ટીમ: અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયકો તિથિ ભંડારી, વંદના યાદવ. સરનામું: કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર, 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 380006. ફોન નંબર 079 3533 7262. ઈમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800 233 0332. ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી, અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ 380015. વાંચન સ્વર આનલ દવે.